સાવરકુંડલા શહેરના એક વેપારીએ 8 લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. આશરે 25 લાખ જેવી રકમ મહિને 5 થી 10% વ્યાજખોરો વસૂલતા હોય ત્યારે વ્યાજખોરો મિલકત પચાવી પાડવા ધમકી પણ આપતા હતા. જેને લઈને સાવરકુંડલા શહેરમાં આવેલ ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ધરાવતા અશોકભાઈ ચૌહાણે ઘરે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી. સાવરકુંડલા શહેરના ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ધરાવતા અશોકભાઈ ચૌહાણ નામના એક વેપારીએ 8 શખ્સો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. ત્યારે વ્યાજખોરો અશોકભાઈની મિલકત પડાવી પાડવાની ધમકીઓ આપતા હતા. જેને લઈને અશોકભાઈએ તેમના ઘરે ગળા ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટના સાવરકુંડલાના દેવળા ગેટ વિસ્તારમાં બની હતી, જ્યાં કડિયા જ્ઞાતિ અને ફરસાણ એસોસિએશનના આગેવાન તથા ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા અશોકભાઈ ચૌહાણ પોતાના ઘરે પાછો ખાઈ આપઘાત કરી લીધો. ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અશોકભાઈ ઘરે એકલા હતા ત્યારે છતના હુકમાં ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરિવાર દ્વારા તેમને નીચે ઉતારી સાવરકુંડલા દવાખાને લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અશોકભાઈના ખીચામાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેમણે 8 શખ્સોના નામ લખ્યા હતા. અશોકભાઈએ 8 શખ્સો પાસેથી અલગ અલગ રૂપિયાની રકમ લીધી હતી. રૂપિયા 25 લાખ જેવી રકમનું મહિને 5 થી 10% વ્યાજખોરો વસૂલતા હતા અને વ્યાજખોરો અશોકભાઈની મિલકત પચાવી પડવા માટે ધમકીઓ પણ આપતા હતા. સાવરકુંડલા શહેરના ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા અશોકભાઈ ચૌહાણ નામના એક વેપારીએ ઘરે ગળો ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. વ્યાજે પૈસા લઈને અનેક લોકો વ્યાજખોરોના શિકાર બન્યા છે. ત્યારે સાવરકુંડલાના ગાંધી ચોકમાં આવેલા મીઠાઈના ફરસાણની દુકાન ધરાવતા અશોકભાઈ ચૌહાણ રૂપિયા 25 લાખ જેવી રકમ 8 વ્યાજખોરો પાસેથી લીધી હતી, જેમાં દર મહિને 5 થી 10% વ્યાજ વસૂલવામાં આવતું હતું. ત્યારે વ્યાજખોરોએ મિલકત પચાવી પડવાની ધમકી આપતા અશોકભાઈ ચૌહાણને પોતાના ઘરે ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. અશોકભાઈની આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો. રિપોર્ટર અશોક મણવર, અમરેલી. જી સાહેબ, તો ત્યાં બધાને ફરિયાદ નોંધાવી છે, કેટલા લોકો ઇન્વોલ્વ છે અને કેમ આ વ્યક્તિને સુસાઇડ કરવી જોઈએ? 12 મેના રોજ એક સાવરકુંડલા ખાતે એક બનાવ બન્યો હતો, જેમાં અશોકભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ સુસાઇડ કર્યું હતું. આ જે વ્યક્તિએ સુસાઇડ કર્યું તે પછી પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે આ વ્યક્તિ એક સુસાઇડ નોટ પણ એક લખીને ગયેલ હતા. એ બાબતની ફરિયાદ અમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે એમના દીકરાએ એક ફરિયાદ નોંધાવેલી હતી. આ ફરિયાદ મુજબ આ જે મરણ જનાર ઇસમ છે અશોકભાઈ ચૌહાણ, તેમણે લગભગ 8 લોકો પાસેથી ઊંચા વ્યાજે અલગ અલગ સમયે પૈસા લીધેલા હતા અને આ 8 માણસો એમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા, ઊંચું વ્યાજ લેતા હતા અને એ બાબતની ફરિયાદ અત્યારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે. અત્યારે પોલીસ આમાં આગળની તપાસ કરી રહી છે. આ જે 8 આરોપીઓ છે જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે, એમના નામ છે: પહેલું બિપિનભાઈ ધીરુભાઈ શેલાર, બીજું ભાવેશભાઈ ગોલણભાઈ વિકમા, ત્રીજું મહેન્દ્રભાઈ નરોત્તમભાઈ નથવાણી, ચોથું નીરવભાઈ ખેરાજ, પાંચમું મુકેશભાઈ શિવલાલભાઈ નથવાણી, છઠ્ઠું જીતુભાઈ મનુભાઈ વાળા, સાતમું મનુભાઈ ભીમભાઈ વાળા અને આઠમું રઘુભાઈ કુમાર. અત્યારે પોલીસ આ બધા જ પુરાવા એકત્ર કરી રહી છે. અત્યારે અલગ અલગ FSLમાં મોકલવાની પણ પ્રક્રિયા ચાલુમાં છે અને ટૂંક જ સમયમાં બધા જ આરોપીઓને પકડી પાડવામાં આવશે. હાલ કેટલા આરોપી પકડે? હાલ 2 આરોપી અમે પકડી પાડેલ છે અને બીજા આરોપીની શોધખોળ ચાલુ છે. કામ કર્યું, તમારું નામ વાત કરો ને કે વિગત? મારું નામ ધર્મ અશોકભાઈ ચૌહાણ છે. 12 તારીખે સવારે અમે ઘરે સૂતા હતા, મારા મમ્મી મંદિરે ગયા હતા અને પપ્પાએ સવારે 8 વાગે સુસાઇડ કરી લીધો હતો દિવાલ ઉપર છતમાં લટકાઈને, અને પપ્પાના ખીચામાંથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. અને એનું કારણ એવું હતું, પપ્પાએ અલગ અલગ 7-8 જણા પાસેથી ઊંચા વ્યાજે પૈસા લીધા હતા અને વ્યાજ એટલું બધું વધી ગયું હતું કે મારા પપ્પા ભરી શકે એમ નહોતા ને એ લોકોનો ખૂબ જ ત્રાસ હતો મારા પપ્પા ઉપર, એટલે મારા પપ્પાએ આ પગલું ભર્યું છે. હા, અમે ફરિયાદ લખાવી છે સાવરકુંડલા પોલીસ સ્ટેશન. એમાં જે 8 નામ હતા એ 8 નામ સામે ફરિયાદ લખાવી છે. સુસાઇડ નોટમાં પૈસાનો ઉલ્લેખ હા છે, કોને કેટલા આપતા, કેટલા ટાઈમથી. અમુક લોકોને તો રકમ કરતાં 2 થી 3 ગણા પૈસા તો આપી દીધા હતા.